નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો, આજે હું તમને બ્રેડ પકોડા બનાવતા શીખવાડીશ. આ પકોડામાં તેલ ન રહે એ રીતના હું તમને શીખવાડીશ. તો ચાલો આજે આપણે બ્રેડ પકોડા બનાવીએ. તો બ્રેડ પકોડામાં જોશે આપણને મેં મીડિયમ સાઇઝના બ્રેડ લીધા છે 8 નંગ, 500 ગ્રામ બટેકા જે મેં બાફી લીધા છે, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, આદુ મરચાં અને લસણ ક્રશ કરેલું જે મેં ક્રશ કરી લીધી છે, સોસ, લીલા ધાણા, 2 લીંબુનો રસ, 2 ચમચી રવો, 1 કપ ચણાનો લોટ, 1 કપ મેંદાનો લોટ, આદુ મરચાં અને લસણ ક્રશ કરેલું, 1 ચમચી અજમા, 1 ગ્લાસ પાણી અને તળવા માટે તેલ. એક બાઉલ લઈ તેમાં આપણે બાફેલા બટેકા નાખી દઈશું ને મિક્સ કરી લઈશું. તો આ રીતે મેં મિક્સ કરી લીધા છે. તેમાં આપણે આદુ મરચી અને લસણ ક્રશ કરેલું નાખી દઈશું. તેમાં હળદર નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, થોડાક લીલા ધાણા, લીંબુનો રસ, બધું નાખી બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે મેં બધું બટેકાનો મસાલો મિક્સ કરી લીધો છે. તો હવે આપણે પકોડાનો લોટનું બેટર બનાવી લઈશું. આ રીતે એક બાઉલ લઈ તેમાં 1 કપ ચણાનો લોટ, 1 કપ મેંદો. આપણે મેંદો તેલ ન રહે એટલા માટે આપણે મેંદો નાખીશું, જેથી આપણા પકોડા એકદમ સરસ અને ક્રિસ્પી બનશે. આપણે તેમાં અજમા નાખીશું અને 2 ચમચી રવો નાખીશું, જેથી આપણા પકોડા એકદમ કડક બને. અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને તેમાં થોડું થોડું પાણી નાખતું જાવું અને બેટર બનાવતું જાવું. તો આ રીતે આપણું બેટર બનાવી લેવું. હવે આપણે એક બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. અને એક બ્રેડ ઉપર આપણે સોસ લગાવી દઈશું. હવે આપણે બટેકાનો મસાલો લગાવી દઈશું. હવે આ ગ્રીન ચટણી વાળું બેડ આપણે આની ઉપર લગાવી દઈશું. આ રીતે હું બધા આપણે બ્રેડ ભરી લઈશ.
આ રીતે મેં બધા બેડ ભરી લીધા છે. તો હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે તેમાં તળી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે એક એક કરીને બેડ મૂકી દઈશું તેલમાં. આ રીતે ફેરવતું રહેવું એટલે બધી જ આ રીતે થોડુંક લાલ થાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણા બ્રેડ પકોડા.